રેલવે મેમુ કારશેડમાંથી એક નિરાધાર દિવ્યાંગ વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિ હંમેશા કરતું આવ્યું છે, તેઓને જાણકારી મળી કે રેલવે મેમુ કારશેડ પાસે એક દિવ્યાંગ વૃદ્ધ ઘણા સમયથી ભૂખ્યા તરસ્યા છે, એટલે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચી ગઈ અને રેલવે મેમુ કારશેડ પાસેથી અજાણ્યા વૃદ્ધને રેસ્ક્યુ કરવામાં આવ્યા. તેમની સાથે વાતચીત કરી તો જાણ થઈ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી અહીંયા જ રેલવે મેમુ કારશેડ પાસે રહે છે. ભૂખ્યા તરસ્યા હતા તેઓ, એટલે રેસ્ક્યુ કર્યા બાદ તેમની સાથે વાતચીત કરતા તેઓ મૂળ તમિલનાડુના છે અને ભાષા યોગ્ય રીતે સમજી અને બોલી ન શકતા હોય તેના કારણે તેઓ પાછા પણ નથી જઈ શકતા. કૃષ્ણમૂર્તિ દાદા તેમનું નામ છે. પ્રાથમિક પૂછપરછમાં વાતચીત દરમિયાન આ માહિતી सामने आ रही है. एम्बुलेंस लेके आए और उसको लेके गए, तो ऐसे व्यक्तियों को आप लेके जा रहे हैं उसके लिए रेलवे की तरफ से आपको बहुत बहुत धन्यवाद. और ये जो नाइट में स्टेशन पे आती है और नाइट में यहाँ आ जाती है, जो ऐसे लोग हैं विकलांग हैं और जो चलने में असमर्थ हैं, तो यहाँ रात भर रुक जाते हैं. उनको आप इतनी सेवा दे रहे हो उसके लिए बहुत बहुत धन्यवाद. नहीं सर, बस आप जैसे लोगों की वजह से ही ऐसे लोगों को नया जीवन दान मिलता है. कृष्णमूर्ति कृष्णमूर्ति, यू स्पीक इन इंग्लिश? कृष्णमूर्ति जी, ఓకే. అమ్మ పేరు అలమేలు, తాయిగులో అమ్మలవేలు, బంగారమ్మ పాటి, కన్నయ్య నాయుడు అప్ప, అప్ప బ్రదర్. ఓకే.